નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં. ફોટોગ્રાફર જે છે તેમને છેલ્લા 12 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે અને તેમનો આ ફર્સ્ટ સોલો શો છે અને 40 ફોટોગ્રાફી તેમને અહીંયા ડિસ્પ્લે કરી છે. તો ચાલો મારી સાથે આજની સફર ફોટોગ્રાફી સાથે. શું નામ છે આપનું? મારું નામ જયેશ પરમાર છે. જયેશ સર, તમે પણ એક આર્ટિસ્ટ છો, ફોટોગ્રાફર છો, તો તમારી સફર કેટલા વર્ષ જૂની છે? હું અંદાજે 91થી ફોટોગ્રાફી કરું છું, પણ હમણાં 2015-16ની સાલ પછી હું અમારા ગુરુ વ્રત મિસ્ત્રી સાહેબ જોડે થોડું ફોટોગ્રાફીનું શિક્ષણ લીધું. ત્યારબાદ મેં બધી કોમ્પિટિશનોમાં ભાગ લેવાનું ચાલુ કર્યું. અત્યારે ઇન્ટરનેશનલ, નેશનલ, સ્ટેટ લેવલના ઘણા બધા એવોર્ડ છે અને હું પણ આજ સુધી હજુ ફોટોગ્રાફી કરું છું. 2021થી થોડું પ્રોફેશનલ કરું છું, બાકી એક આર્ટિસ્ટ તરીકે શોખથી જ ફોટોગ્રાફી કરતો હતો. અને આજે તમારા ખાસ મિત્રના એક્ઝિબિશનમાં આવ્યા છો. તેઓ પણ ઘણા ફોટો ખૂબ સુંદર પાડ્યા છે. અત્યારે તેમનું એક્ઝિબિશન છે અને ઘણા વર્ષોથી ફિલ્ડ સાથે પણ તેઓ જોડાયેલા છે. તો તેમના એક્ઝિબિશનમાં ફોટોગ્રાફી છે અહીંયા, તો ડિસ્પ્લે કર્યા છે તેમના ફોટોગ્રાફી. તો તેની અંદર તમે શું વિઝન જોયું અને તમને શું ગમ્યું? ત્યારે એવું છે કે જે અમિતભાઈએ આ જે ફોટોગ્રાફીનું પ્રદર્શન કર્યું છે એમનો પ્રથમ સોલો શો છે. ફોટોગ્રાફીમાં એવું છે કે અત્યારે ઘણા ફોટોગ્રાફરો સબ્જેક્ટિવ એક્ઝિબિશન કરતા હોય છે, કોઈ પણ એક સબ્જેક્ટને લઈને પ્રદર્શન કરતા હોય છે. ઘણા જેમ કે અમિતભાઈ છે, તો એમણે ટોટલ પિક્ટોરિયલ એક પ્રદર્શન કરેલું છે. શું નામ છે આપનું? માલવ ભાવસાર. અને સર, તમે ક્યાંથી આવ્યા છો? હું અહીંયા અમદાવાદથી જ છું. હું સીજી રોડ, મારી અહીંયા ઓફિસ છે. મારે ફોટોગ્રાફીનું જ વર્ક છે. તમે પણ ફોટોગ્રાફર છો, તો કેટલા વર્ષથી ફિલ્ડ સાથે જોડાયેલા છો? હું લગભગ છેલ્લા 12.5 વર્ષથી આ જ પ્રોફેશન સાથે સંકળાયેલો છું. તો સર, તમે 12 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છો અને આજે તમારા ફ્રેન્ડના એક્ઝિબિશનમાં આવ્યા છો. તેમનો ફર્સ્ટ સોલો શો છે. તો દરેક ફોટોગ્રાફર હોય કે દરેક આર્ટિસ્ટ હોય, એનું એક અલગ વિઝન હોય છે, એની એક થર્ડ આઈ હોય છે અને દરેક વિઝનમાંથી ઘણું બધું આવતું હોય છે. એક જ જગ્યા પર 500 ફોટોગ્રાફરો મૂકો ને આર્ટિસ્ટોને મૂકો તો દરેક એંગલ અલગ અલગ આવે. કારણ કે જે આર્ટિસ્ટ છે તેની દ્રષ્ટિ જ દિવ્ય હોય છે, આમ કહેવા જઈએ તો નોર્મલ માણસો અમે કહીએ તો. સર, તમારી આ ફિલ્ડની સફર છે અને આજે સોલો શોમાં આવ્યા છો તમે, તો તમને અહીંયા કયું વિઝન દેખાયું? તમે અહીંયા એક્ઝિબિશનમાં શું જોયું? એકચ્યુઅલી અમિતભાઈને તો લગભગ હું છેલ્લા 8થી 9 વર્ષથી અમે મિત્ર છીએ, બટ આ ટાઈપની ફોટોગ્રાફી એ કરતા હતા એ મને ખ્યાલ છે, પણ ક્યારે આવો આર્ટિસ્ટિક એમનો વ્યૂ કે એમનો એંગલ મેં લાઈવ ક્યારે નિહાળ્યો નથી. એટલે અમે જનરલી મળીએ તો વેડિંગ્સમાં મળીએ કે કોઈ સોશિયલ ઇવેન્ટ્સ હોય તો એમાં મળીએ. તો એમાં એમની જે રીતની ફોટોગ્રાફી હોય ને મને જોઈને ખૂબ આનંદ આવતો કે ભાઈ એમનો જોવાનો એક જે નજરિયો છે કે કોઈ વિધિ ચાલતી હોય કે કોઈ ફંક્શનની નાની મોટી, તો એનો જોવાનો એમનો એક નજરિયો બહુ જ અલગ એંગલથી રહેતો હતો. પણ આજે જે આ ટાઈપની એમની મેં સ્ટ્રીટની હોય કે જનરલ પબ્લિક્સની હોય કે લાઇટ્સ એન્ડ શેડોની હોય, બ્લેક એન્ડ વ્હાઇટ થીમ ઉપર હોય, એ ટાઈપની ફોટોગ્રાફી જોઈ. એ જોયા પછી મને એઝ અ ફ્રેન્ડ બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે એક એવા વ્યક્તિ કે જેમને હું લાઈક કહીએ ને કે ભાઈ પર્સનલી અને પ્રોફેશનલી બહુ જ સમયથી જાણું છું, પણ એમના જે વિઝનથી જે મને આજે એક આનંદ આવ્યો છે એ જોઈને બહુ એટલે બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. તમે કયા પ્રકારની ફોટોગ્રાફી કરો છો? મારે મોસ્ટલી સોશિયલ ઇવેન્ટ્સની ફોટોગ્રાફી થતી હોય છે, લાઈક વેડિંગ્સ હોય કે એન્ગેજમેન્ટ્સ હોય, રિસેપ્શન્સ હોય, એ ટાઈપની મોસ્ટલી ફોટોગ્રાફી થતી હોય છે. સર, વર્તમાન સમયમાં ફોટોગ્રાફી ફિલ્ડમાં કોઈ વ્યક્તિ જાય, યંગસ્ટર અત્યારે ઘણું વિચારતા હોય છે અને ઘણા યંગ ફોટોગ્રાફી ફિલ્ડને પસંદ પણ કરે છે, તો જાય તો તે કેટલું અર્ન કરી શકે છે, તેની ફિલ્ડમાં કારકિર્દી જે છે આગળ કેટલી ધપી શકે છે? વર્તમાન સમયનું જો વાત કરીએ તો કરિયર કેવું બને છે? ઓકે, અર્નિંગમાં તો કેવું છે કે ભાઈ ઇન્ફિનિટિવ છે કે તમે જેટલી મહેનત કરશો એટલું તમે આગળ વધશો. પ્રોફેશન ફોટોગ્રાફીનું હોય કે કોઈ પણ હોય, એકેડેમિક કેરિયરમાં તમે આગળ વધો કે પછી કોઈ સ્કિલ બેઝ ફોટોગ્રાફી પ્રોફેશનમાં આગળ વધો, તમે મહેનત કરશો ધગશ સાથે અને તમારું 100% કહીએ ને કે ભાઈ ચોખ્ખી નીતિથી કામ કરશો તો ડેફિનેટલી તમે બહુ જ સારું
એક ડૉક્ટર કે એન્જિનિયર કે સીએ કમાતા હોય ને એના કરતાં પણ વધારે આ કેરિયરમાં આ પ્રોફેશનમાં તમે અર્ન કરી શકો છો. તો ઘણા બધા સવાલો થતા હોય છે કે માતા પિતા પણ કે ભાઈ તું ફોટોગ્રાફી ફિલ્ડમાં જાય છે તો શું કમાઈશ, તો અહીંયાથી તમારો જવાબ એમને મળી ગયો છે કે કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ, જો મહેનત કરો, નીતિ ચોખ્ખી રાખો તો તમે ફિલ્ડને દીપાવી શકો છો, તમારું કરિયર પણ ખૂબ સારું બનાવી શકો છો. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. શું નામ છે આપનું? મારું નામ છે અમિત મકવાણા. અને અમિત સર, ફોટોગ્રાફીમાં આ તમારો ફર્સ્ટ સોલો શો છે અને 12 વર્ષથી આ ફિલ્ડ સાથે તમે જોડાયેલા છો. તો પહેલાં તો એ જણાવો કે ફિલ્ડમાં આવવાનું કેવી રીતે બન્યું, ફોટોગ્રાફી ફિલ્ડ કેવી રીતે પસંદ કરી? સૌપ્રથમ તો હું 12 કોમર્સ ધોરણ પાસ કર્યા બાદ ફર્સ્ટ યરમાં જ્યારે મારે એન્ટ્રી થઈ, પણ મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે હું આગળ ભણી શક્યો નહીં. એવા સમય દરમિયાન મારો એક મિત્ર છે મુકેશ કરીને, એ ડિઝાઇનર હતો, ફોટોશોપમાં બહુ સારું એવું કામ કરતો હતો. એટલે એણે મને ફોટોશોપ, એને જોઈને મને ફોટોશોપ શીખવાની ઈચ્છા થઈ. એટલે એણે મને સાથે રહીને શીખવાડ્યું અને શીખ્યા બાદ એની સાથે થોડા સમય રહ્યો પછી મેં એક લેબમાં નોકરી જોઈન કરી. ત્યારે મને એવું થતા કરતું કે મારે પણ એક વખત ફોટોગ્રાફર બનવું છે. ડિઝાઇનિંગ તો હું કરતો, આલ્બમ બધું બનાવતો, પણ મને એવું થયા કરતું કે મારે પણ એકવાર ફોટોગ્રાફર બનવું છે. પણ ફોટોગ્રાફર બનવા માટે કેમેરાની જરૂર હતી, પરંતુ એ કેમેરો લેવો મારા માટે બહુ અઘરો પ્રશ્ન હતો કે કેમેરો લેવો કઈ રીતે, એ બહુ મોટો પ્રશ્ન હતો મારા માટે. એટલે થોડા સમય પછી એક મારા મામાની દીકરી છે, એને મારે મળવાનું થયું. એની સાથે મેં વાત શેર કરી, એણે મને આર્થિક સહયોગની વાત કરી કે ચિંતા ના કર, કેમેરો હું પૈસા આપું છું, લઈ લે. એમણે મને કેમેરો અપાવ્યો અને ત્યારથી પછી મેં કેમેરાની શરૂઆત કરી. એ પછી કેમેરા લઈને આગળ ઘણા બધા ઓર્ડરો કર્યા. મેરેજ, એકચ્યુઅલી હું આમ કોમર્શિયલ ફોટોગ્રાફર કે પહેલાંથી વેડિંગનું કામ કરું છું. એ પછી વેડિંગના કામ કરતાં વચ્ચે ઓફ સિઝન જ્યારે આવે ત્યારે હું ફ્રી હોઉં, ત્યારે મારે કંઈ કામ ના હોય. કરતો ખરા કામ, પણ મને એમ કંઈક ફરવાની ઈચ્છા થાય તો કેમેરો લઈને નીકળી જતો. પછી એવા સમય દરમિયાન મારે ફોટોગ્રાફી આઉટડોર કરતો તો એ મને બહુ ગમતું, એટલે હું એ બહુ કરતો. ને એવા સમયમાં અમને ફોટો જર્નલિસ્ટ GS માસ્ટર છે, જાવેદ રાજા, એમના નાના ભાઈ છે જાવેદ રાજા, એ બધાની મુલાકાત થઈ. એ બધા મળ્યા અને એ લોકો પણ બહુ આઉટિંગ કરતા હતા ફોટોગ્રાફીમાં. એમના ફોટો જોઈને મને ઘણું બધું શીખવા મળતું હતું. અને એમને જોઈને મને બી એમ થતું કે એમની સાથે જવું. ને એક સારા મારા મિત્ર હતા GS માસ્ટર અને જાવેદ રાજા, તો એમની સાથે પણ ફોટોગ્રાફી કરવાની ઘણી વખત લાવો મળ્યો, તક મળી મને. એમની પાસેથી કેટલું શીખ્યા તમે? એમની પાસે હવે તો GS માસ્ટર એટલે એમની પાસે તો 40-50 ઇન્ટરનેશનલ નેશનલ એવોર્ડો છે. એટલે એ તો બહુ જ જબરજસ્ત બ્લેક એન્ડ વ્હાઇટ ટાઈપના ફોટોગ્રાફર હતા. અને એમના ફોટા હું એડિટ કરતો હતો ઘણા સમય તમે પહેલાં. કેટલા અહીંયા ફોટોગ્રાફીના પોસ્ટર મૂક્યા છે, એટલે કેટલા છે અત્યારે સંખ્યામાં? અત્યારે ટોટલ ફોટો 40 ફ્રેમ છે ટોટલ. 40 ફ્રેમ છે. તો 40 ફ્રેમની અંદર તમે વિઝન ખૂબ સુંદર પસંદ કર્યું છે. તો 40 ફ્રેમની અંદર કયા પ્રકારના ફોટોગ્રાફી છે, કયા પ્રકારની ફોટોગ્રાફી છે? હવે મૂળ તો મને છે ને બર્ડ ફોટોગ્રાફીનો બહુ શોખ છે, પરંતુ આઉટડોર હું બર્ડ ફોટોગ્રાફી માટે મેં એક લેન્સ વસાવ્યો છે. એમાં હું બર્ડ ફોટોગ્રાફી કરું એક લગાવીને રાખું છું સાથે. પણ ઘણી વાર શું થાય, ફરવા જતા હોય એટલે બર્ડની સાથે સાથે મને છે ને પિક્ટોરિયલ, નેચરલ ઘણું બધું એવું મળતું હોય. તો હું પિક્ટોરિયલ ફોટોગ્રાફી કેવા પ્રકારની ફોટોગ્રાફી કહેવાય? એટલે કેવું છું, કોઈ પિક, ધારો કે અહીંયા એક પિક્ચર છે, એ તમે જોઈ શકો, એ ટાઈપના પિક્ચરો જો મને મળે ને તો હું એવા પણ પિક્ચરો ક્લિક કરી લઉં છું. એટલે બાકી રાખતો નથી, હું બધું જ ક્લિક કરી લઉં છું ટૂંકમાં. એ બર્ડનું મને વધારે શોખ છે, પણ આવું બધું રસ્તા મને ક્યાંક મળે હું ક્લિક કરતો જાઉં છું. ને એ બધું અત્યારે સાથે એટલા માટે જ મેં બધું મિક્સમાં બધું અત્યારે બતાવ્યું છે. એક ફોટોગ્રાફરની નજરને કેટલી બ્રોડ રાખવી પડે, કેટલી ખોલવી પડે? વિઝન ક્યાંથી મળે? આમ તો ઘણી બધી જગ્યા પરથી આર્ટિસ્ટને વિઝન મળતું હોય, પણ વિઝન મેળવવા માટે તમારે કેટલું ઓબ્ઝર્વેશન કરવું પડે, ક્યાં ક્યાં ફરવું પડે? ફોટોગ્રાફીમાં એવું છે કે વિઝન જ બહુ મોટી મહત્ત્વની વસ્તુ છે. ઘણા બધા પાસે કેમેરા હોય છે, એક જ જગ્યાએ, અમે ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે એક જ જગ્યાએ 10 ફોટોગ્રાફરો કામ કરતા હોય છે, પણ બધાની પાસે અલગ અલગ ફોટોગ્રાફર છે, બધાની પાસે અલગ ફ્રેમ હોય છે. વિઝિટર છે, તેમને મુલાકાત કરીએ. શું નામ છે આપનું? યશસ પરમાર નામ છે મારું. અને તમે અહીંયા ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં આવ્યા છો, તો પહેલાં એ જણાવો કે અહીંયા જે ફોટોગ્રાફી ડિસ્પ્લે થઈ છે તેમાંથી તમને સૌથી વધારે કયું ફોટોગ્રાફી ગમી, વિઝન ગમ્યું, કલર ગમ્યો, અને જે થર્ડ આઈ કહેવાય આર્ટિસ્ટની એ જોવા મળી? એટલે એવું છે કે જ્યારે બધા ખરાબ ફોટા ને એમાંથી કોઈ સારો કાઢો તો આપણને આરામથી નીકળી જાય છે, પણ અહીંયા તો ઘણા બધા ફોટા એવા છે કે આપણે એમ થાય કયો ફોટો સારો છે. એમ કે પહેલાં પેલી બેબીનો ફોટો છે, એની સ્માઇલ જોઈને આપણને એમ લાગે કેટલો ઇનોસન્ટ ફેસ છે, જોઈને જ આપણું માઇન્ડ આમ કહેવાય ને ખુશ થઈ જાય, એવી રીતનું થાય છે. અને પછી બીજા બી ઘણા ફોટા છે, આપણને અલગ અલગ જગ્યાનો કલ્ચર છે, લેન્ડસ્કેપ છે, બધું જોવા મળે છે. અચ્છા, તમને ફોટોગ્રાફીનો શોખ છે? હા, મને ફોટોગ્રાફીનો શોખ છે. કેવા પ્રકારની ફોટોગ્રાફી કરો છો? પિક્ટોરિયલ ફોટોગ્રાફી, પણ ખાલી શોખથી કરું છું, પ્રોફેશનલ કે હોબીથી જ કરું છું. કોમ્પિટિશનનો પાર્ટ લોકો કરતો નથી.
તો વિઝન દેખાય ખરું કે ભાઈ આની ફોટોગ્રાફી આવી થાય, આની ફોટોગ્રાફી આવી થાય, એવું અત્યારે સમજમાં આવે ખરું? શીખવા મળે, આપણે આવતા રહીએ તો નવી નવી વસ્તુ જોવા પણ મળે અને શીખવા પણ મળે, નવા નવા એંગલો આપણને એક્સપ્લોર કરવા મળે. તો યંગસ્ટર છે અને તેમને ફોટોગ્રાફીમાં શોખ છે, તો અહીંયા આર્ટિસ્ટ જે છે, ફોટોગ્રાફર જે છે, તો તેમની આ સફર છે અને ઘણા બધા યંગસ્ટર પણ અહીંયા વિઝિટ પર આવ્યા છે, તેમની પણ આપણે મુલાકાત કરીએ. છે આપનું? મારું નામ વૈશાલી જાડાવાલા. અને વૈશાલી મેમ, તમને ફોટોગ્રાફીનો શોખ છે? હું ફોટોગ્રાફી કરું છું છેલ્લા 5 વર્ષથી અને મને બહુ જ શોખ છે ફોટોગ્રાફીનો. અચ્છા, છેલ્લા 5 વર્ષથી ફિલ્ડમાં આવ્યા છો, તો કેવી રીતે આવવાનું બન્યું ફોટોગ્રાફી ફિલ્ડમાં? મારી ડોટર કેનેડા શિફ્ટ થઈ, તો એ પછી મને એવું લાગ્યું કે થોડોક વધારે ટાઈમ હું ફ્રી રહું છું, તો મને એવું થયું કે ટાઈમને મારે ઉપયોગ કરવો જોઈએ, એટલે હું એ પછી વ્રજ મિસ્ત્રી સર જોડે ફોટોગ્રાફી શીખી અને પછી ત્યારથી લગભગ 5 વર્ષથી કન્ટિન્યુઅસ ફોટોગ્રાફી કરું છું. એટલે ફ્રી સમયનો ખૂબ સારો એવો ઉપયોગ કહેવાય. હોબીને તમારે ન્યાય આપવો જોઈએ. થોડી વાર લાગે પરંતુ તમારી પાસે સમય આવે એટલે એ સમયનો ઉપયોગ તો અચૂક કરવો જોઈએ. તો અહીંયા તમે તમારા ફ્રેન્ડના એક્ઝિબિશનમાં આવ્યા છો, સાથી જે છે તો એના એક્ઝિબિશનમાં આવ્યા છો, તો સૌથી વધારે અહીંયા શું ગમ્યું ફોટોગ્રાફીમાં? મને દરેક ફોટોમાં એમનામાં એક એવી ખાસિયત લાગી કે ક્યાંક હું એ વસ્તુ મિસ કરું છું, કે એમની લો એંગલથી ફોટોગ્રાફી લેવાની ટેવ, એ મને બહુ જ સરસ લાગી. પછી ક્યારેક બહુ એવું લાગે કે આ સબ્જેક્ટનો ફોટો શું કરવા લેવો જોઈએ, પણ અહીંયા ડિસ્પ્લે થયેલો જોઈને એવું લાગે કે આટલો નાનો સબ્જેક્ટ બી બહુ મોટી ઇફેક્ટ ઊભી કરે છે અને મને એક બહુ જ શીખવા જેવું લાગ્યું અહીંયા. તો કયું વિઝન વધારે ગમ્યું અહીંયા? આમ તો બહુ સરસ ફોટોગ્રાફી છે, વિઝન કયું વધારે ગમ્યું? મને લો એંગલવાળું દરેક પિક્ચર બહુ જ ગમ્યા. લોંગ એટલે કેવી રીતે લેવાય લોંગ? નીચેથી લીધેલા ફોટો, લગભગ આપણે આઈ લેવલ ઉપરથી ફોટોસ ક્લિક કરતા હોઈએ છીએ, પણ એમણે જે લો લેવલથી બધા ફોટાસ લીધા છે એ ફોટો મને બહુ જ ગમ્યા. 5 વર્ષની આ સફર કહેવા જઈએ તો કેટલા મુકામ સુધી પહોંચી છે? કેટલા ફોટો ક્લિક કર્યા છે? મેં લગભગ 15,000 ફોટા ક્લિક કર્યા હશે અને હમણાં જ લગભગ 6-1 મહિના પહેલાં મેં મારું સોલો એક્ઝિબિશન કર્યું. અરે વાહ, બહુ સરસ. તો આ સોલો એક્ઝિબિશન પણ કર્યું 5 વર્ષની આ સફરમાં. તો ઘણી એવી મહિલાઓ છે કે જેમને ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ હોય છે, ક્યાં શીખવું, શું શીખવું, કેવી રીતે શીખવું, કોની સાથે શીખવું, અને સમયનો અભાવ, એવી ફરિયાદો હોય છે, અને તમે તો બહુ સારી શરૂઆત કરી છે, તો શું કહેશો? એકચ્યુઅલમાં મને એવું લાગ્યું કે હું બહુ સારી ફોટોગ્રાફી કરું છું, મને એવું લાગ્યું, પણ જ્યારે ફોટોગ્રાફી એકચ્યુઅલમાં શીખી ત્યારે મને એવું લાગ્યું કે હું બહુ જ ખરાબ ફોટોગ્રાફી કરતી હતી ને શીખ્યા પછી બહુ સારી કરવા લાગી છું, હજી બી સ્ટીલ શીખું છું. કારણ કે દરેક વસ્તુમાં આપણે મેરેજ ફંક્શન કે કશે બી જતા હોઈએ તો એઝ એ લેડીઝ સેલ્ફી લઈએ, આ લઈએ, બધાના ફોટો ક્લિક કરીએ, પણ તો પણ એ મને અપૂરતું લાગતું હતું. અને પછી મને વ્રજ મિસ્ત્રી સરની મેં એડ જોઈને એમાં એમની જોડેથી હું ફોટોગ્રાફી શીખી, પણ મને એવું લાગે કે કદાચ લેડીઝમાં ક્રિએટિવિટી થોડીક વધારે છે ફોટોગ્રાફીમાં, મને એવું લાગે. એનો ઉપયોગ કરવો જોઈએ. કરવો જ જોઈએ 100%. કારણ કે આ ફિલ્ડ એવું છે ને કે જનરલી ફોટોગ્રાફીમાં જેન્ટ્સ વધારે હોય, એટલે કોઈ બી લેડીઝને ધારો કે આવું હોય તો એવું વિચારે કે હું આમાં જોઉં શું થશે, કેટલા લોકો હશે, કેવી રીતે હું એમાં એડજસ્ટ થઈશ એમ. પણ એકચ્યુઅલમાં ગોડ ગ્રેસ કે અહીંયા આગળ હું જેટલા વર્ષથી ફોટોગ્રાફી કરું છું એમાં મને બધાનો એટલો બધો સપોર્ટ મળ્યો છે, બધા જ મેલ ફ્રેન્ડ્સનો કે વાત ના પૂછો. જો કદાચ એ સપોર્ટ ના હોત તો હું ત્યારે જ એ ક્લાસ શીખીને પાછી વળી ગઈ હોત. તો શરૂઆત કરીશું તો વાડાને તોડીશું આપણે. તો ખૂબ સરસ અહીંયા શરૂઆત હતી મેમની, અને તેમને આ સફર 5 વર્ષની હતી અને એક્ઝિબિશનમાં તેઓ આવ્યા છે અને ફોટોગ્રાફરનું એક સારું એવું ગ્રુપ છે, તો એકબીજાને તેઓ ખૂબ સપોર્ટ પણ કરી રહ્યા છે.
ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં સિનિયર ફોટોગ્રાફરો પણ આવ્યા છે કે તેઓ જે ફોટોગ્રાફરો છે તેમના મિત્રો છે તેમને અપ્રિશિએટ કરી રહ્યા છે, મદદ કરી રહ્યા છે અને એક નવું વિઝન કેળવાય તેની સલાહ પણ આપી રહ્યા છે. તો આપણી સાથે સિનિયર ફોટોગ્રાફર છે, તેમની પણ આપણે મુલાકાત કરીએ. શું નામ છે સર આપનું? જયેશ વાલા. અને જય સર, તમે કેટલા વર્ષોથી ફોટોગ્રાફી ફિલ્ડ સાથે જોડાયેલા છો? લગભગ 28-30 વર્ષથી. સૌથી જૂના, આમ ઘણા વર્ષો કહેવાય, 28 વર્ષ તો એ તો બહુ જૂની સફર કહેવાય. તો પહેલાં તો તમારી સફરની વાત કરીએ તો ફોટોગ્રાફી ફિલ્ડમાં તમે જે ફોટો ક્લિક કરો છો તેમાં કેટલા એવોર્ડ તમે મેળવ્યા છે? ઇન્ટરનેશનલ, નેશનલ બધા જ પ્રકારના એવોર્ડ મળેલા છે મને. અને આમ પ્રોફેશનલી મારું કામ વેડિંગ ફોટોગ્રાફી છે, પણ પછી વેડિંગ ફોટોગ્રાફરમાંથી ફ્રી પડીને પછી હું આવું બધું પિક્ટોરિયલ ને આ તે બધું કામ કરું છું. અને સાથે આ જેમનો આ શો છે અમિત મકવાણા, એ મારા બહુ સારા મિત્ર છે. એમનો આ ફર્સ્ટ સોલો શો છે અને બહુ સારું કામ કરે છે. એ એક સરકારી નોકરી પણ કરે છે ને એની સાથે સાથે ફોટોગ્રાફી ફિલ્ડ સાથે સંકળાયેલા છે અને એમની હોબી પણ છે અને બહુ સારું કામ કરે છે. અને અત્યારે આ જે એમનો સોલો શો પહેલો છે તો હું એમને જોવા અને એમનું પ્રોત્સાહન વધારવા માટે આવેલા છીએ અમે. 28 વર્ષથી તમે ફોટોગ્રાફી ફિલ્ડની અંદર છો, તો વર્તમાન સમયમાં જે પણ નવા ઉભરતા ફોટોગ્રાફરો આવે છે તેમને તમે શું મેસેજ આપવા માગશો? કારણ કે તમારો તો ખૂબ બહોળો અનુભવ છે ફિલ્ડનો. ફોટોગ્રાફી સબ્જેક્ટ છે અઘરો, એમાં પેશન જરૂરી છે. એટલે બહુ ધીરજવાળી ફિલ્ડ છે. જો તમે એને માણો તો બહુ સારી ફિલ્ડ છે. અને એટલે એમાં બંને તરીકે તમે આર્ટિસ્ટ તરીકે બી આર્ટિસ્ટિક પણ જોઈ શકો છો અને પ્રોફેશનલ તમારે જ્યારે ફોટોગ્રાફી પણ એમાં તમારે પ્રોફેશનલી જ્યારે કામ કરતા હોય તો તમારે એક તમારું વિઝન ને તમારું જે એમાં જવું હોય તો બંને રીતે ઉપયોગી છે. આર્ટિસ્ટિક અને પ્રોફેશનલ બંનેમાં તમે કામ કરી શકો છો. ફોટોગ્રાફી ફિલ્ડ બહુ જ મોટી છે અને બહુ ડીપ છે. એમાં તમે ક્યારેય એમાં કંઈ એન્ડ આવવાનો નથી. નવું કંઈકનું કંઈક શીખતું જ રહેવું જોઈએ. અને જે નવા છોકરાઓ જે અત્યારે ફોટોગ્રાફી ફિલ્ડમાં આવે છે તો એમને પણ આ મેસેજ છે કે ભાઈ ફોટોગ્રાફી ફિલ્ડમાં ક્યારેય કોઈ વસ્તુ પૂરું નથી થતું. કંઈક નવું કરતું જ જવું જોઈએ. અને સિનિયર ફોટોગ્રાફરો જે મારા પણ સિનિયર ફોટોગ્રાફરો જોડે હું શીખ્યો એ લોકોએ પણ એ રીતે શીખતા રહે. તો બસ આ મેસેજ એ જ છે. તમે ફોટોગ્રાફી કરો છો તો તમારી કયા પ્રકારની ફોટોગ્રાફી હોય છે? લેન્ડસ્કેપ ફોટોગ્રાફી, જે વેડિંગ છે તેને છોડતા જે ફિલ્ડની ફોટોગ્રાફી છે તે કયા પ્રકારની હોય છે? એટલે જે પિક્ટોરિયલ્સ ફોટોગ્રાફી જે કહેવાય પ્રોપરલી, એમાં આ બધા સબ્જેક્ટ આવી જાય છે. જેમ કે સ્ટ્રીટ ફોટોગ્રાફી છે કે ટ્રેડિશનલ ફેર એન્ડ કલ્ચરના બધું આવી જાય. એ પિક્ટોરિયલ એ એક આખું વર્ઝન છે. એમાં આ બધા અલગ અલગ ભાગ કહેવાય. પણ વધારે કેવું છે કે મને ફેસ્ટિવલ છે અને પછી સ્ટ્રીટ ફોટોગ્રાફી છે કે પછી આર્કિટેક્ચર ફોટોગ્રાફી છે કે હેરિટેજ ફોટોગ્રાફી, આ બધામાં છે મારી પાસે સારું એવું કલેક્શન. મારા પોતાના બી ઘણા બધા શો થયેલા છે અને મેં પણ ગ્રુપ શો પણ કરેલા છે, સોલો શો પણ કરેલા છે. અને આગળ મારું ફેબ્રુઆરીમાં જયપુરમાં મારું છે ગુજરાત બહારનું, એ મારું ફર્સ્ટ છે, ગુજરાત બહારનું ફર્સ્ટ છે. એટલે મારું બી ફેબ્રુઆરીમાં હવે આવી રહ્યું છું. હું અત્યારે એની તૈયારી કરી રહ્યો છું. ખૂબ સરસ. તો ફિલ્ડની સાથે સાથે તમે એક નામના પણ મેળવી શકો છો. તમે વેડિંગ ફોટોગ્રાફીમાં તમને અર્ન મળે છે, પરંતુ આ જે ફોટોગ્રાફી છે તમારા નિજાનંદમાં પણ તમે ઘણું સારું કામ કરી શકો છો. ફરવાની વાત કરીએ તો એક ફોટોગ્રાફરની દ્રષ્ટિ તો કેળવવા માટે તેને ઘણું ફરવું પડે. તમે ક્યાં ક્યાં ફરીને આવ્યા છો અને કેટલું ફરવું જોઈએ? ફરવામાં તો કેવું છે કે તમે જેટલું ફરો એટલું ઓછું છે. ફોટોગ્રાફીમાં તો તમે ગમે ત્યાં જઈ શકો છો અને એવું જરૂરી નથી. તમે ધારો તો અમદાવાદમાં જ તમે અમદાવાદની અંદર પણ સારી ફોટોગ્રાફી કરી શકો છો, પણ એ તમારું વિઝન શું છે. મેન ફોટોગ્રાફીમાં એક જ સબ્જેક્ટ છે કે વિઝન તમારું હોવું જોઈએ. એટલે એવું જરૂરી નથી. અમદાવાદમાં પણ તમે સારા જ ફોટા પાડી શકો જો તમે કરી શકતા હોય તો. એટલે એવું છે. સિનિયર ફોટોગ્રાફર હતા, 28 વર્ષનો તેમનો ખૂબ બહોળો અનુભવ છે અને ઘણા એક્ઝિબિશનો તેમને કર્યા છે અને તેમની પાસેથી આપણને આજે ઘણું બધું શીખવા પણ મળ્યું કે તમે ફોટોગ્રાફી ફિલ્ડમાં જો આવવા માગતા હોય તો તમે અમદાવાદમાંથી પણ ઘણા એવા સારા પિક્ચર ક્લિક કરી શકો છો, શરૂઆત કરી શકો છો અને આ ફિલ્ડમાં તમે સારું એવું નામ પણ કમાઈ શકો છો અને કમાઈ પણ શકો છો. આ એક નેચરલ પિક્ચર છે. એકચ્યુઅલી મેં મારા ઘરના ધાબા ઉપરથી આ લીધેલું પિક્ચર છે. એકચ્યુઅલી જ્યારે પહેલી ક્લિક કરીને જ્યારે મેં ત્યારે પિક્ચર ઓવર થયું ત્યારે મને જે આમાં જે કલર અલગ અલગ દેખાય છે, કલર મળ્યા નહોતા મને.
એટલે આ કલર લેવા માટે મેં ઘણી રાહ જોઈ હતી આ કલર આવવા માટે, અને એને એકદમ અંદર ડેપ્થમાં એકદમ એક્સપોઝ કર્યું ત્યારે જ મને આટલો આ અંદરના જે કલરો છે ને ખાસ મારે એ જોઈતા હતા. એટલા માટે ખાસ મેં અંડર એક્સપોઝ કર્યું ત્યારે મને આ પિક્ચર મળ્યું છે હાર્યું. આ પિક્ચર એક જયપુરનું છે. આ પિક્ચર ક્લિક કરવા માટે જ્યારે હું આવ્યો ત્યારે મેં પહેલાં મારી પાસે એરાવત ને એ નહોતું, એટલે પિક્ચર પહેલાં ખાલી મેં પિક્ચર ક્લિક કર્યું. તો પછી મને એવો વિચાર આવ્યો કે સાથે હાથી આવતો હોય અને સાથે ઉપર બેઠા હોય ને એવું પિક્ચર એક મારે લેવું. એટલે મેં ઘણો સમય રાહ જોઈ. એક લો એંગલ લગભગ 10થી 15 મિનિટ લો એંગલ તો બેસી રહ્યો એક જગ્યા ઉપર હું, અને જેવો હાથી ત્યાંથી નીકળ્યો અને તરત જ મેં 3-4 ક્લિકો કરી, એમાં મને આ પિક્ચર ત્યારે મળ્યું હતું. અને પહેલાંથી મેં નક્કી જ કરી રાખ્યું હતું કે મારે આ પિક્ચર આ રીતનું જોઈએ છે એમ, એટલે ત્યારે જ મને આ પિક્ચર મળ્યું છે. આ ફોટો મેં વેરાવળમાં પાડેલો ફોટો છે, અને આ ફોટામાં મને એવોર્ડ પણ મળેલો છે. 19 ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી ડેના દિવસે જ્યારે ફોટોગ્રાફીની દીકરી વિષય ઉપર હતું જ્યારે કોમ્પિટિશન આ ફોટા, તો આ ફોટો મેં ત્યારે મોકલેલો હતો. અને આ ફોટો ત્યારે મોકલ્યો ત્યારે મને આમાં સેકન્ડ પ્રાઇઝ મળ્યું હતું આ પિક્ચરમાં. અને આ પિક્ચર જ્યારે હું પાડવા બેઠો હતો ત્યારે છોકરી હિંચકા ખાતી હતી, એટલે એ છોકરી હિંચકા ખાતી હતી ઊંચે સુધી જાય અને મારે એવો ક્લિક કરવો એવો પિક્ચર મારે જોઈતો હતો. એટલે માટે ઘણો સમય મેં લો એંગલ બેસીને નીચે બેસીને રાહ જોઈને ક્લિક કરીને જ્યારે એકદમ ઊંચી એકદમ જોરથી ને હિંચકા ખાધો અને એકદમ ઊંચી ગઈ ત્યારે મને આ પિક્ચર મળ્યું, ત્યારે એમાં મને પ્રાઇઝ મળ્યો. એટલે સરસ છે પિક્ચર. આ ફોટો કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો ફોટો છે. ધૂળેટીના સમયે ફૂલોત્સવ એમને ઉજવતા હોય છે, અને એ સમય દરમિયાન ત્યાંની બધી પબ્લિકો ત્યાં આવતા હોય છે, અને ત્યાંના સ્વામીજી બધાના ઉપર આશીર્વાદ રૂપે રંગ છાંટતા હોય છે, અને બધા એનો આનંદ લેતા હોય છે. એ સમય દરમિયાન ક્લિક કરવા માટે મારે આ જે પિક્ચર છે ક્રાઉડવાળું અને બધા કલરફુલ દેખાય એ પ્રમાણે મારે એક પિક્ચર જોઈતું હતું. ઘણો સમય મેં એની રાહ જોયા બાદ આ પિક્ચર મેં મળ્યું. સાથે આ પિક્ચર ક્લિક કરતાં મને એક એમના સ્વામીજીને ત્યાં બધા મંદિરમાં જે હોય છે એમણે પણ આનંદ કરતા હતા, અને એ ટાઈમે એમણે પણ ખુશીઓથી હસતા હતા અને તાળીઓ પાડતા હતા, અને એ સમય તરત કેમેરો મેં આમ ફેરવીને એ સમયે આ પિક્ચર પણ મેં ક્લિક કરી હતી. આ નમાઝ પડતું ચિત્ર છે, એ સુરતનું ચિત્ર છે. મારા મિત્ર છે જાવેદ રજા, જે ઇન્ડિયન એક્સપ્રેસના ફોટોગ્રાફર હતા. એમની સાથે મારે ઘણીવાર જવાનું થતું હતું. ઈદનો સમય આવે એટલે એ સમયે કંપનીમાંથી એમને કહેવામાં આવતું અહીંયા જાઓ એટલે એમની સાથે હું જતો. એ રીતે એ સમયે હું સુરતમાં મારે જવાનું થયું હતું. સુરતમાં એક સ્ટ્રીટ એવી છે, અને એક આ ઉપર નાની મસ્જિદ છે તમે જોઈ શકો છો, એ બહુ સરસ છે. અને એ સમયે ત્યાં એક બાજુમાં બિલ્ડિંગ હતી. એ બિલ્ડિંગ મારે આ પ્રમાણેનું પિક્ચર જોઈતું હતું કે એ લોકો ઝૂકે નમાઝ અદા કરતા હોય ને એ સમય બધા એક સાથે અને કલરફુલ એના કપડાં એ બધું મને મળે, એટલા માટે મેં બિલ્ડિંગ ઉપર ગયો હતો. અને આ મુમેન્ટની મેં રાહ જોઈ, અને સાથે આ જે છે મસ્જિદ એ પણ સાથે આવે એ પ્રમાણે મેં પ્રયત્ન કર્યો, અને રાહ જોયા પછી આ પિક્ચર મને મળ્યું. આ પિક્ચરમાં લગભગ એમ તો ઘણી બધી મુમેન્ટો અલગ હતી, પણ આ મુમેન્ટ મારે જોઈતી હતી એના માટે ઓછામાં ઓછો મારે અડધો કલાકનો સમયની રાહ જોવી પડી હતી. એટલે આમાં શું છે કે અમુક પિક્ચરો એવા હોય છે કે એ તમને પ્રોગ્રામ ચાલતો હોય એટલે બધી મુમેન્ટો મળી જતી હોય છે, પણ હમણાં આપણે જે હોળીવાળું પિક્ચર જોઈએ એવા પિક્ચરોમાં બહુ ઘણી બધી રાહ જોવી પડતી હોય છે. અમુક પિક્ચરોમાં જલ્દી પણ આપણને મળી જતી હોય છે મુમેન્ટ, અમુકમાં ઘણી બધી રાહ જોવી પડતી હોય છે. હા, એ તો બહુ જરૂરી છે, એના વગર તો કંઈ છે જ નહીં. કારણ કે કોઈ પણ બર્ડ ફોટોગ્રાફી પણ કરતા હોય તમે, તો એમાં પણ બર્ડની મુમેન્ટો જે હોય છે અલગ અલગ, એમાં તમે બેસો રાહ જો નહીં, કલાકો નહીં, 10, 15, 5 કલાક 20 કલાક એ રીતે બેસો ત્યારે જ તમને અલગ અલગ મુમેન્ટો મળતી હોય છે. એટલે તમારે એની માટે તો ઘણી બધી રાહ જોવી પડતી હોય છે. શું નામ છે આપનું? મોહન. અને મોહનભાઈ, તમે ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં આવ્યા છો, તો ક્યાંથી આવ્યા છો? અમે મણિનગરથી આવ્યા છીએ. અચ્છા, મણિનગરથી આવ્યા છો. તો અહીંયા જે ભાઈ છે અમિતભાઈ, તેમની ફોટોગ્રાફી છે, એમનું એક્ઝિબિશન છે, તો અહીંયા શું જોયું તમે? અમે અમુક કુદરતી દ્રશ્યો એમ જ લાગે કે ખરેખર કુદરતી દ્રશ્ય છે એ એમણે ફોટોગ્રાફી કરી છે અમિતભાઈએ. અને અમિતભાઈના જે ફાધર છે નાજાભાઈ, એ અમારા મિત્ર છે, સંબંધી પણ છે. એટલે નાજાભાઈ આજે બપોરે વાત કરી કે મારા બાબાએ ફોટોગ્રાફી મૂકી છે ગુજરાત યુનિવર્સિટીમાં, એટલે આપણે સૌએ જોવા જવાનું છે. એટલે અમે અત્યારે અહીં જોવા આવ્યા. દરેક બહુ શાંતિથી ફોટોગ્રાફી જોઈએ, અને ખરેખર અમે બહુ ગમી. કુદરતી રીતે છે ફોટોગ્રાફી, પણ એમ થાય કે આ કુદરતી વાતાવરણમાં, અને એમણે જાતે પાડેલી છે ફોટોગ્રાફી, જાતે પાડેલી છે. અને નાજાભાઈનો આગ્રહ હતો એટલે અમે આવ્યા, અને અમે ખરેખર એક ફોટોગ્રાફી ખૂબ જ ગમી, અને અમને ખૂબ આનંદ થયો. કેટલા મિત્રો તમે આવ્યા છો બધા?
અમે 5 મિત્રો આવ્યા છે નાજાભાઈના, અમિતભાઈના ફાધરના મિત્રો 5 છે. અને તો અમે પહેલી વખત આવી રીતે બહાર નીકળ્યા? અને પ્રથમ વખત જ આ ફોટોગ્રાફી અમે જોઈ. ક્યારેય પણ આવું એક્ઝિબિશન જોયું નથી અને પહેલી વાર આમંત્રણ મળ્યું અમને અને અમે જોવા આવ્યા. તો આવા આમંત્રણો મળે તો હવે જાશો? કેમ નહીં, ગમે ત્યારે આવી ફોટોગ્રાફીનું પ્રદર્શન હશે એટલે અમે જવાના. તો અને અમિતભાઈને શું કહેવા માગશો, આશીર્વાદ શું આપશો? અમિતભાઈને ખરેખર આટલી નાની ઉંમરમાં ખૂબ ખૂબ અભિનંદન. આવું સરસ કાર્ય કરે છે ફોટોગ્રાફીનું અને ખરેખર એમને એક અજાયબી જ છે આ ફોટોગ્રાફી કરવાની. ખૂબ સુંદર લાગી, મને ખૂબ ગમ્યું. તો અમિતભાઈના ફાધરના મિત્રો છે અને તેમને પહેલી વખત આ ગેલેરીમાં આવ્યા છે, આવી ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં તેઓ પહેલી વખત આવ્યા છે અને તેઓ આશીર્વાદ પણ આપી રહ્યા છે. તો મિત્રો પરિવારનો જે સપોર્ટ હોય, પરિવારના જે સભ્યો આવી રીતે સપોર્ટ કરતા હોય તો માણસ પોતાના જીવનની સફર જે છે, પોતાનું જે વિઝન છે એ ખૂબ સારું ક્લિયર કરી શકે છે. નિર્માણ બસ કાર્યક્રમ આજે આવ્યો હતો ફોટોગ્રાફીના એક્ઝિબિશનની અંદર અને ફર્સ્ટ સોલો શો હતો ફોટોગ્રાફરનો અને છેલ્લા 12 વર્ષથી તે આ ફિલ્ડને આપી રહ્યા છે. અને મિત્રો અમિત સરે ઘણા વર્ષોની મહેનતથી તેમને આ સરસ મજાની ફોટોગ્રાફી ક્લિક કરી છે. આમ તો ઘણા બધા તેમની પાસે ફોટોગ્રાફ છે, પણ તમે જે પણ ફોટોગ્રાફ જોઈ રહ્યા છો તેનું વિઝન જે છે એ ખૂબ ડીપલી છે અને તેમને જે નીચેથી વિઝન લીધા છે તો એમાં જે વિઝન ક્રિએટ થાય છે એ અદ્ભુત છે. તો આમ ફોટોગ્રાફર જે છે તેમની મુલાકાત કરીએ તો આપણને તેમનું વિઝન સમજાઈ જતું હોય છે. તો જીવનમાં વિઝન જો ક્લિયર હોય તો આપણે ઘણા એવા સારા મુકામ પર પહોંચી શકીએ છીએ. તો આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને અલગ અલગ આર્ટની સફર પર લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો.